વલસાડના ધરમપુર તાલુકાના તિસ્કરી જિલ્લા પંચાયત બેઠક પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 રસપ્રદ રાજકીય જંગ જામ્યો છે। છેલ્લા 3 ટર્મથી ભાજપનો દબદબો રહેતા પાર્ટી ચોથી વખત જીત માટે આતુર છે। આજે યોજાયેલી ભાજપની મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો। બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મજબૂત ઉમેદવાર ઉતારી ત્રિપાખીયો મુકાબલો સર્જ્યો છે। નવી સીમાંકન બાદ બારોલિયા બેઠકના સ્થાને તિસ્કરી બેઠક આવતા રાજકીય સમીકરણોના ફેરફાર થયો છે। જય શ્રી રામ। અમારા આજે 32 તિસ્કરી જિલ્લા પંચાયત સીટની વિજય વિશ્વાસ રેલી હતી, જે અમારા ટોટલ જિલ્લા પંચાયત હસ્તક 11 ગામો અને જેમાં 4 તાલુકા પંચાયતો આવે છે, એના તમામ ગામોમાં 11 ગામોમાં અમે બાઇક રેલી કાઢી હતી। એમાં બિલપુડી, ચીંચોજર, બારોલિયા, તિસ્કરી, ટાંકી, તુંબી, કુરગામ, લાકડમાળ, નાની વૈયાળ, કાકડકુવા અને ઝરિયા લાકડમાળ આ ગામોમાં અમે બાઇક રેલી કરી હતી અને ખૂબ જ ઉત્સાહમાં યુવા કાર્યકરો અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને લોકોને સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે તમામ ભારતીય જનતા પાર્ટી સાથે આગેવાનો છે અને મતદારો પણ ભારતીય જનતા પાર્ટીના એક જિલ્લા પંચાયતના અને 4 તાલુકા પંચાયતના ઉમેદવારોને ખૂબ જ જંગી બહુમતીથી મતદારો જીતાવશે, એ રીતનો એક સંકલ્પ કરવામાં આવ્યો હતો। આ રેલીમાં તમામ જે ગ્રામ પંચાયતો છે એના સરપંચો પણ અમારી સાથે રેલીમાં હતા અને સરપંચો સાથે એમના ડેપ્યુટી સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યો અને પૂર્વ તાલુકા પંચાયતના સભ્યો પણ સાથે આ રેલીમાં જોડાયા હતા। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ધરમપુર, વલસાડ।